અને જમાઈરાજ મસ્તી ના કરે એવું બને નહીં. એટલે આપણે જમાઈરાજને ને સરસ મજાના ડાયલોગ આપશું અને એ ડાયલોગ તમારે કાર્તિકભાઈ જોઈને કહેવાના છે. પણ એટલા લેખાથી કહેવાના છે, સોરી, પબ્લિક વિલ બી ધ જજ. અને પબ્લિક જે સારું કરશે એક પછી એક, અને જેમાં સૌથી વધારે અવાજ આવશે ને, જેમાં સૌથી વધારે હોલ આવશે ને, એ વિનર કહેવાશે. બરોબર? એટલે તમારે એટલા લેખા સાથે સરસ મજાનો ડાયલોગ બોલવાનો. પૂનમ કુમારથી ચાલુ કરીએ. હે જમાઈ તો આ બરોબર ની મજા ગઈ. જમાઈ વર્ષી જમાઈ સ્ક્વેર થઈ ગયું. હજી એક મિનિટ, હજી થયા ક્યાં છે? લગ્ન ક્યાં થયા? હા બસ કાલની વાત ચાલે. હવે પૂનમ કુમાર ડાયલોગ બોલશે એકદમ લેખા સાથે. एक चुटकी सिंदूर की कीमत, ना હું પૂરો બોલ્યો ભાઈ, લેખા સાથે બોલજો. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो कार्तिक बाबू. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो कार्तिक बाबू. હવે સેમ ડાયલોગ આપણે લેખા સાથે જોઈએ. ધ્યાન રાખજો, કોને બોલજો આપણે હો લઈશું. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो कार्तिक. આપણે ધમકી નથી આપવાની. અરે જબરદસ્ત ધમકી આવે. પોતે અહીંથી બી ગયો. પર્સનાલિટી સુપર છે દીદી, સિરિયસલી યાર, હેડ્સ ઓફ છે તમને. સખત પર્સનાલિટી. હવે ઇલેશ કુમાર. ના હવે ડાયલોગ ચેન્જ થાય છે તમારામાં. कार्तिक, मैं तुम्हारे बच्चे की मां बनने वाली हूं. We are having lot of fun. આપણે બહુ બધા અહીંયા મજાક મસ્તી કરી રહ્યા છે. કોઈએ સિરિયસલી લેવાનું નથી અને બધાએ સ્પોર્ટિંગલી રમવાનું છે. કોઈએ ખોટું લગાડવાનું નથી. આ ફંક્શનમાં કોઈ ઇન્સિડન્સ કશું નહીં થાય, ફક્ત ગમત ગમત અને ગમત. ઓલું કહેવાય વિદ્યા બાલનનું એક પિક્ચર હતું. શું થશે? એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ. એટલે અત્યારે આપણે ગમત ગમત ગમત.